મિત્રો નમસ્તે, તમે બધા કેમ છો? મારું નામ પ્રિયા છે. હું તમારા માટે એક નવી કહાની લઈને આવી છું. આજે હું તમને કહીશ કે હું કેવી રીતે એક રિક્ષાવાળા સાથે મિત્રતા કરી અને પછી મોજ કરી. વાર્તા શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. મારી ઉંમર 21 વર્ષની છે અને આ વાર્તા ત્યારની છે જ્યારે હું 12મા ધોરણમાં હતી. ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. હું દેખાવમાં માટે ઠીકઠાક છું. અમારા ઘરના નજીક કેટલાક કૂતરા રહેતા હતા અને તેની વચ્ચે ભાદરવા મહિનાની મોજ મસ્તી થતી હતી. તેમને હું રોજ જોયા કરતી. એક વખત જ્યારે હું શાળાએથી પાછી આવી રહી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા. મારું ઘર અને શાળાની વચ્ચે ખૂબ લાંબુ અંતર છે અને મને દરરોજ શાળાએ જવા આવવા માટે રિક્ષા કરવી પડે છે. તે દિવસે કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર નહોતો. મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ, પણ કોઈએ પણ હા પાડી નહીં. થોડા સમય પછી એક 45 વર્ષની ઉંમરનો બાપો રિક્ષાવાળો તૈયાર થયો. હું તેની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા. લગભગ 3 કિલોમીટરનો રસ્તો પસાર કર્યા પછી અમે એક સુમસામ રસ્તા પર પહોંચી ગયા. અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ. રિક્ષાવાળાએ રિક્ષાને એક સાઈડમાં રાખી અને ચેન ચડાવવાનું શરૂ કર્યું. જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર પગ વચ્ચે પડી. હું બેદરકારી દાખવી આરામથી બેસી હતી. પછી તે ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાતો કરવા લાગ્યો. વાત દરમિયાન તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરે જુએ છે. તેની વાત સાંભળીને મારી ઉત્સુકતા વધી. મેં પૂછ્યું કે કેવી નજરે અને કેમ જોવે છે? તે બોલ્યો, તમે સમજી નહીં શકો. મેં કહ્યું, તમારે મને સમજાવવું જોઈએ જેથી હું આ બધાનું ધ્યાન રાખી શકું. તે બોલ્યો, તમે ખોટું માની જશો. મેં કહ્યું, હું ખોટું નથી માનતી, પ્લીઝ મને જણાવો. તે બોલ્યો, તેઓ એવું કહે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે, કાળા નથી હોતા. હું બોલી, ના એવું તો કશું નથી. તે બોલ્યો, તો કેમ હોય છે? હું બોલી, કાકા તે કાળા જ હોય છે. રિક્ષાવાળો બોલ્યો, હું માનતો નથી. મેં તો વર્ષોથી એ જ સાંભળ્યું છે. મને સમજાઈ ગયું કે તે ઈરાદાપૂર્વક આ બધું કહી રહ્યો હતો. હવે હું પણ ઈચ્છતી હતી કે તે મારી સાથે આવી જ વાતો કરે. હું બોલી, તમે જે સાંભળ્યું હોય તે ઠીક, પણ હું તો એક છોકરી છું. મને તો ખબર છે કે કેવા કલર હોય છે. તે રિક્ષાવાળો બોલ્યો, શું તમે મને બતાવી શકો છો? હું બોલી, નહીં. તમે આ કેવી વાતો કરી રહ્યા છો? થોડી વાર માટે તે કંઈ બોલ્યો નહીં. 1 મિનિટ પછી તેણે કહ્યું, જો તમે ઈચ્છો તો હું તમને મફતમાં ઘરે છોડી દઈશ. હું કોઈ ભાડું નહીં લઉં. બસ એકવાર મને જોવા દેવું પડશે. તેમ છતાં મેં સ્પષ્ટ ના પાડી દીધી, મનાઈ કરી દીધી. તે બોલ્યો, મારી પાસે તમારી માટે 200 રૂપિયા છે, તમે વિચારી લો. હવે મને 200 રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ. હું તૈયાર થઈ ગઈ અને બોલી, ઠીક છે, પહેલાં રૂપિયા આપો. આ સાંભળીને તેણે રિક્ષાને રોકી દીધી અને તેણે ખીચામાંથી 200 રૂપિયા કાઢીને મને આપી દીધા. મેં તે પૈસા મારા બેગમાં રાખી લીધા. રસ્તાની નજીક જ ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું. તેણે કહ્યું, ખેતરમાં ચાલો, અહીંયા રસ્તા પર જોખમ છે. હું મારું બેગ રિક્ષામાં જ છોડી દીધું ને ખેતરમાં જઈને બેસી ગઈ. થોડે દૂર જઈને બેસી ત્યારે હું દેખાતી નહોતી. પછી તે મારી પાછો આવી ગયો અને મારી બાજુમાં બેસી ગયો. મને થોડી ગભરાટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી.
જ્યારે પણ આ વાત મને યાદ આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે અને મારા ચહેરા પર એક સ્મિત આવી જાય છે. મારી વાર્તા તમને કેવી લાગી મને જરૂર જણાવજો અને ભૂરા હોય કે કાળા એવી નાની એવી કોમેન્ટ કરજો. અને આગળ શું થયું તે હું તમને જલ્દીથી કહીશ. જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.